कल वडोदरा पहुंचे गुजरात के सीएम भूपेंद्र पटेल के सामने हरनी बोट कांड की पीड़िताओं ने अपना रोष व्यक्त किया, जिसके बाद इस मामले ने तुल पकड़ लिया है और अब इस मामले को लेकर महिलाओं ने अपनी बात सामने रखी है। हरनी बोट कांड की पीड़िता संध्या निजाम ने आज मीडिया से बातचीत में स्पष्ट कहा कि वे किसी एजेंडे या किसी के इशारे पर नहीं गई थी, बल्कि 1.5 साल से न्याय की गुहार लगाते लगाते थक चुकी हैं, इसलिए मुख्यमंत्री की सभा में आखिरी उम्मीद लेकर पहुंची थी। उन्होंने बताया कि वे बेहद गरीब परिवार से हैं, झोपड़ी जैसे घर में रहकर गुजारा कर रहे हैं और अब तक उन्हें न्याय नहीं मिल पाया। કે આખા વડોદરાને ખબર છે કે આ એક ધમાલ નથી, આ એક રજૂઆત છે। અમે ધમાલ કર્યું હોય તો એને જેને તોડ ફાડ કરી કહેવાય, એને ધમાલ કહેવાય। આ તો એક બે માં છે જે લાગણી અને એક રજૂઆત કરવા માટે આવ્યા છે, તે કેવી રીતે કહી શકે છે કે આ એક ધમાલ કરી કહેવાય? કઈ રીતે કહી શકે છે કે તમને મેસેજ કરે છે? બાકી મોબાઈલ વગર તો તમને ખબર નથી પડવાની, તો તમે આવું તદ્દન ખોટું કેમ બોલી રહ્યા છો? બરાબર છે। અમે પોલીસના વિરુદ્ધમાં નથી, અમે પોલીસના વિરુદ્ધમાં પણ નથી, પણ જ્યારે પોલીસ ખોટું બોલી રહી છે ત્યારે અમારે તો સાચું કહેવું જ પડે। બાળકોને જે ન્યાય મળવો જોઈએ ને એની કરતા જે ગુનેગારો છે એને કઈ રીતે છાવરવાને એમાં પોલિટિકલ રોલ કમ્પ્લીટ ભાગ ભજવે છે। તો તમે છે ને ધ્યાન એના પર આપજો કે કોણ છે એને બચાવનારો। આજે એ તંત્ર જવાબદાર છે તો તંત્રને બચાવનાર કોણ છે? શાળાના સંચાલક છે તો એને બચાવનાર કોણ છે? તો તમે એના પર વધારે ધ્યાન આપશો તો તમને વધારે ખબર પડી જશે। જ્યારે જે વ્યક્તિ ન્યાયથી લડે છે, ન્યાય માટે લડે છે ને અમારી જોડે સપોર્ટ કરે છે ને, તો એને પર તમે નેગેટિવ ના વલણ ધરાવશો। બરાબર છે। જે વ્યક્તિ તમને કહેનારો છે કે અમને ચેટિંગ કર્યું, ચેટ કર્યું, આના દ્વારા ગયા છે, તો એ વસ્તુ ખોટી છે। કેમ? એ જે વ્યક્તિ ન્યાય માટે લડે છે તો એ વ્યક્તિ ખોટો છે, અને જે ગુનેગારોને દબાવવામાં આવે છે તો એના પર તો કોઈ ધ્યાન દોરતું નથી। કેમ? એમના પર ડીપલી આવી રીતે વાતચીત નથી થતી। આજે અમારી પર તમે 4 કલાક એ કરો છો, બરાબર, લખાણ તમને પૂછપરછ, તો તમે જે ગુનેગારો છે એમને પૂછો ને, અને પૂછપરછ કરો, અને ગુનેગારોને તંત્રને પકડો, શાળાના સંચાલકોને પકડો। કેમ તૈયારીમાં એક્શન ના લેવાય? કાલે અમે સીએમ ને કીધું તો આજે મોર્નિંગ થી એક્શન કેમ ના લેવાય? જોઈએ હવે 5 મિનિટમાં એક્શન લેવાય છે કે નહીં, કડક પગલા કેમ નથી લેવાતા? એવી ફિલિંગ થાય કે જેમ કે હું કોઈ ગુનેગાર હોઉં, જેમ કે હું કોઈક મર્ડર કરીને આવી હું, એવું મને એવું લાગી રહ્યું હતું કે જેમ કે હું કોઈ ગુનો કરી દીધો છે, મેં કોઈ મર્ડર કરી દીધું છે, કે મારું મોઢું દબાવવામાં છે કે બોલતી ના એમ। હું એમ કીધું કે ભાઈ આવું રૂડ બિહેવ ના કરશો, બરાબર છે। એને પછી મને ઢસેડીને લઈ જાય, ઢસેડે એટલે એ લોકોની અંદર એટલી તાકાત કે એવા ઢસેડે કે જેમ કે હું પડતી રહી ગઈ, 5-6 વાર પડતી રહી ગઈ। વિચારો, હું પડી જાત, મારો હાથ પગ તૂટત, એક તો બાળક ગુમાવ્યું છે, એનું દુઃખ હજુ તો 16 મહિના થઈ ગયા, ઓછું થતું નથી ને પાછા તમે આવી રીતે ખેંચતાણ કરો છો। મેં મારા બાળકની રજૂઆત માટે આવી છું, બરાબર છે, કે કોઈનો હલ્લાબોલ અમે કર્યો નથી, શાંતિથી જ અમે વાત કરી છે કે સર, અમે એકદમ પાછળની રોમાં હતા, તો મેં જોરથી તો બોલવાની છું કે સર આવી રીતે અમે હળની પીડિત છે, તમે અમને સાંભળો। એટલે પછી એમને બોલ્યા કે હા ભાઈ, એમને 5 મિનિટ માટે સાંભળી લઈશ। મંત્રીને અમે મળ્યા, રજૂઆત કરી કે ભાઈ 17 મહિના થઈ ગયા છે, બાળકોને અત્યાર સુધી ન્યાય મળ્યો નથી, એટલે શાળાના સંચાલકો અને તંત્ર જવાબદાર છે। 16 મહિના થઈ ગયા છે, હજુ સુધી એ લોકો પર કોઈ પગલા લેવામાં, એક્શન લેવામાં નથી આવ્યું, તો તમે ઝડપથી કડક કાર્યવાહી થાય એવું કરો, નહીં તો તમે સમિતિ બેસાડો। સીએમ ને એમ કીધું પર્સનલી કે તમે કમિટી બેસાડો અને બાળકોને 16 મહિના થઈ ગયા, આવી ન્યાય મળે એવું કંઈક કરો, અને કડક પગલા લેવાય તંત્ર પર, શાળાના સંચાલકો પર। પ્લસ કોમ્પન્સેશન 30 માર્ચે પડવાનું હતું, એની જગ્યાએ પડ્યું નથી, એટલે એના રિલેટેડ અમે વાત કરી છે। તો કે તમે તમારા વકીલને મોકલો, હું મળી લઈશ, વાતચીત કરી લઈશ, અથવા હું હિયર એ કરીશ, વકીલ આપીશ ને તમારા પ્રશ્નોનું સમાધાન કરીશ, અને કમિટી મીધું બેસાડો અને કડક કાર્યવાહી થાય। હા, દિલ્હી પણ જઈશું અને બને તો પગપાળા જઈશું, પણ બાળકોને ન્યાય માટે તો કંઈક તો લડત કરીશું। એ હરની બોટકાંડની તો અમે પીડિત હરની બોટકાંડના હતા, પણ એમને તો કંઈક બીજા જ પ્રશ્નોની શરૂઆત કરી દીધી હતી કે તમે કઈ રીતે જાઓ છો, કેટલા વાગે ઘરેથી નીકળ્યા છો, સવારે ઉઠ્યા, ફલાણું ઢીકણું, કેટલા વાગે નીકળો છો તમે, પછી એના પછી સરલા ભાભી જોડે તમે કેવી રીતે કોન્ટેક્ટ કર્યો, આશીષ જોશી જોડે તમે કેવી રીતે કોન્ટેક્ટ કર્યો, કેમ મળ્યા, ક્યારે મળ્યા? તો તમે આ બધા પ્રશ્નોની શરૂઆત કાલથી કેમ કરો છો? આખું પ્રદેશ તરફ પણ બધાને ખબર છે કે આશીષ જોશી અમારા બાળકો માટે કામ એ કરે છે, એમને એકલાને એવી લાગણી છે કે જે અમારા બાળકોના ન્યાય માટે એ ભાગદોડ કરી રહ્યા છે, બરાબર છે। તો કેમ તે દિવસે કેમ પોલીસને ખબર પડી? કાલે જ કેમ પોલીસને એવું થયું કે ના ભાઈ આશીષ જોશી અમને સપોર્ટ કરે છે, એવું તમને કાલે જ કેમ થયું? આજે 16 મહિનાથી અમને સપોર્ટ કરે છે, અમારા બાળકો માટે અમને રોજ મેસેજ કરે છે કે બેટા તું શાંતિ રાખ। મેં એવું રડતી કહું છું કે અમારા બાળકને ન્યાય ક્યારે મળશે, તો એ મેસેજ કરીને કહે છે બેટા શાંતિ રાખ, ફલાણું ઢીકનું। તો તમે 16 મહિના પર જાઓ ને, કાલે જ કેમ ગયા?
તમને એવું તો શું ઉપરથી પ્રેશર હતું કે તમને અમે આટલા પીડિત છે ને તમે પાછા અમને મેન્ટલી આટલી વધારે સ્ટ્રેસ કરો છો કે તમે આવી રીતે તમને કોઈ આવું કેસ આપ્યો, કોઈ તમને સાડી આપી, તો તમે અમને મેન્ટલી વધારે સ્ટ્રેસ કરી રહ્યા છો. શ્વાસ લેવામાં તકલીફ પડી એટલે જ મેં કીધું કે ભાઈ હું બોલતી નહીં, તમે મારું મોઢું ના દબાવશો. શ્વાસ મોં બાંધે એટલે ઓક્સિજન બંધ જ થઈ જાય મોઢામાંથી લેવાનો, બરાબર છે. એટલે સાંભળો તમે કે મને કઈ પણ થઈ જાત, હું બેભાન પણ થઈ જાત. વિચારો ના, એ લોકોએ મારું સાંભળ્યું નથી. કારણ કે વિચારો તમે કે એ લોકોને એવું તો કેવું ટોર્ચરિંગ છે પોલીસોને. શું ગુનેગારો હોય એને બચાવવામાં આવે, એ લોકોને છાવરવામાં આવે, અને જે ગુનેગાર ના હોય ને એને આ રીતનું બિહેવ કરવાનું. જે ગુનેગાર ના હોય એને તમે મોઢું દબાવો, ખેંચતાણ કરો, શું આ રીતનું બિહેવિયર સાચું છે? એ માં પોતાની લાગણી રજૂ ના કરી શકે? આમાં કોઈનો ઈશારો યોગ્ય, જે તમે કહી રહ્યા છો કે જે વડોદરા વાસીઓને લાગી રહ્યું છે કે આ કોઈના ઈશારે ગયા છે, જે અધિકારીઓ પણ જણાવી રહ્યા છે કે કોઈના ઈશારે ગયા છે, તો કોઈના ઈશારે અમે શું કામ જઈએ? અમારા બાળકો ગુમાવ્યા છે, અમે માં છે, બરાબર. અમે કોઈના ઈશારે શું કામ જઈએ? અમારી રજૂઆત ત્યાં એમને સર્કિટ હાઉસમાં ના સાંભળી ત્યારે અમારે તે દિવસે જવું પડ્યું ને. અને આ તો જાહેરમાં જ લખેલું છે કે તમે છે ને જાહેરમાં નિમંત્રણ છે, બરાબર છે. તમે જોઈ શકો છો બધી જગ્યાએ પોસ્ટરો પણ લાગેલા છે ને ન્યૂઝપેપરમાં પણ લખેલું છે કે તમે છે ને આવી રીતે જાહેરમાં આમંત્રણ છે. હવે એ રીતનું એમ હતું કે જ્યારે અમને એવું કહેવામાં આવ્યું કે તમને મીડિયાથી જો બચવું હોય તો અમે મૂકવાઈએ, તો અમે એવું કીધું કે હા વાંધો નહીં, મીડિયા અમને ઘેરી લેશે. અને અમે બે લેડીઝ એકલા જ હતા. બધું મીડિયા અમને ઘેરી લેશે ને એટલી બધી મીડિયા ઉભી છે બહાર, તો અમને વાંધો નહીં, તમે મૂકવા આવો ઘરે. તો અમને એવું લાગ્યું કે અમારું એ કંઈક સિક્યુરિટી જેવું લાગ્યું અમને થોડું. એટલે મેં હા વાંધો ના, તમે અમને મૂકવા આવો. તે મૂકવા આવતા એ ઘરે આવવાની જગ્યાએ ડાયરેક્ટ અમને ત્યાં પાણીગેટ લઈ જાય છે, પાણીગેટ થી ભદ્ર કચેરીઓ અમને તાપમાં ફેરવે છે. આ લોકો જયારે ગયા, એ લોકો એ જ હેતુથી ગયા કે અત્યાર સુધી અમને કોઈ પણ મુખ્યમંત્રી શ્રીને મળવા નહીં દેતા. એ બાધા પાકે છે અંદર કે અમે ગમે તે રીતે નહીં મળે. કારણ કે અમને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આખી ઘટના જે છે એની બધી જાણકારી ભૂપેન્દ્રભાઈને નથી. અમને એવું લાગી રહ્યું છે કે એમનાથી છુપામાં આવી રહી છે વાતો. તો અમે આ હેતુથી ગયા હતા બે બહેનો કે ભાઈ એમને અમે રજૂઆત કરીએ, અમારી જે કઈ પીડા અમારા સાથે થઈ છે, જે અમારા સાથે વર્તન થયું છે, જે રીતની અમારી એફઆઈઆરો નહીં નોંધવામાં આવતી, તો અમે પોતે મુખ્યમંત્રી શ્રીને જઈને કહીએ તો એ નિરાકરણ લાવશે. પણ હવે એ થયું નહીં, પરંતુ એની જગ્યા પર મુખ્યમંત્રી શ્રીએ જ આવું કહી દીધું કે આમની વાત સાંભળવા જેવી નથી. એક પિતા તરીકે તો જો સાહેબ એવું અમને લાગે છે કે અમને ન્યાય નહીં મળે. પરંતુ હા, જ્યારે અમે ન્યાયાલય સામે જોઈએ છે ને ત્યારે અમને એવું લાગે છે કે ભાઈ નેતા નહીં સાંભળે પણ ન્યાયાલય તો સાંભળશે જ ને. જે કઈ નેતા પણ આમાં સંડવાયેલો હશે તો એને સજા થશે. લેટ થશે પણ અવશ્ય થશે. કારણ કે દાદાને તો પોતરા પોતરી બહુ વાલા હોય, તો બે પોતરીઓ ગઈ એમના પાસે દાદા પાસે, આ રીતનું વર્તન કર્યું એ બહુ દુઃખ થાય છે સાંભળીને કે ભાઈ આવું એક રાજ્યના મુખ્યને આવું શોભતું નહીં. અને એના પછી સોના પર સુહાગા જે પોલીસે જે કાર્યવાહી કરી એની તમે જેટલું વખોડો ને એટલું ઓછું છે. મહિલાઓ સાથે તો બે જે મહિલા હતી એમનું મોઢું દબાવવામાં આવ્યું, આમ કરીને તમે બોલો ના. એટલે વડોદરાના પીડિતની ને ગુજરાતના પીડિત અને ગુજરાતની જનતાનું અમને એવું લાગી રહ્યું છે કે અવાજ દબાવવામાં આવે છે કે ભાઈ તમે સરકાર સામે કોઈ પ્રશ્ન તો ના જ કરી શકો. ભલે તમે આખી જિંદગી ભાજપને વોટ આપ્યો હોય, આખા મોહલ્લાને લઈને તમે ભાજપને વોટ આપવા જતા હોય, પણ તમારો છોકરો મરે ને તો તમે પ્રશ્ન તો નહીં જ કરી શકો. વાત તો સારી હતી પણ આ તો કેવું પેલું પેચ વર્ક કરવાનું હોય ને બિલ્ડિંગ ઉપર, એક ગોબાગાબી પડી ગઈ હોય, રોડ પર ગોબાગાબી પડી ગઈ હોય તો ડામરના પેચ વર્ક કરવામાં આવે. અમને એવું રીતના લાગી રહ્યું છે. જ્યારે કોંગ્રેસે દરખાસ્ત મૂકી કે ભાઈ પીડિતોને 25-25 લાખ આપો, તો જો તમે એટલું જ વડોદરાના હિતેચુ હોય તો કમ તમારા બધા કોર્પોરેટરો એક કોર્પોરેટરને છોડીને બધાએ નામા વોટિંગ કરી. જ્યારે બજેટ સત્રમાં આ વસ્તુ કોંગ્રેસ પેશ કરી શકે કે ભાઈ બજેટ સત્રમાં અરણી બોટકાંડના પીડિતનું પણ બજેટ રાખો તમે, તો કમ ભાજપના કોર્પોરેટરો હાથ ઊંચા નહીં કર્યા કે હા ભાઈ કોંગ્રેસની વાત બરાબર છે. શું એમને ન્યાય કરતા પીડિતોની પીડાને ઓછી કરવા કરતા એમની જે ભાજપ કોંગ્રેસ કરવું એ વધારે જરૂરી છે? ભલે રાજકારણ રમાઈ રહ્યું હોય, અમારા સાથે તો પહેલા દિવસથી રાજકારણ રમાઈ રહ્યું છે, પરંતુ અમને ભારતની ન્યાય પ્રણાલી ઉપર 100% વિશ્વાસ છે અને 110% ન્યાય મળશે. અમારા એડવોકેટ શ્રી છે એ સક્ષમ છે બે ઠેકાણે. વડોદરામાં હિતેશ ગુપ્તા સાહેબ છે અને અમદાવાદમાં આપણા દવે સાહેબ છે, ઉત્કર્ષ દવે સાહેબ, એ બે સક્ષમ છે અમને ન્યાય અપાવવા માટે. થોડું વિલંબ થશે પણ ન્યાય તો અવશ્ય મળશે. પણ થોડુંક રાજનેતાઓએ સમજવું જોઈએ કે ઓલાદો એમના ઘરે પણ છે. જો કોઈ હાદસો થાય છે ને
તો એ હાદસો કોઈ હોડી ડૂબતી હોય ને તે નહીં જોતી કે ભાઈ આ નેતાનો છોકરો છે કે પ્રજાનો છોકરો. એ 14 મહિનો હોત ને તો અમને એવું લાગતું અત્યાર સુધી પણ અમને છોડતા નહીં. અમને એવું લાગી રહ્યું છે જો 14 ત્યાં હાજર હોત ને તો હજી પણ એ લોકો જેલમાં હતા. કારણ કે જે રીતના પ્રશ્ન થયા તમે કેવી રીતના હાલો ભાઈ આ તો કઈ પહેલગામમાં હુમલો કરવા થોડી આયા. ત્યાં પૂછો કે કેવી રીતના આયા. અહીં પૂછવાની કોઈ જરૂર નહીં. ત્યાં પૂછો તમે કે ભાઈ પહેલગામમાં આતંકવાદી કેવી રીતના આયા.